સૌથી પહેલાં મિત્રો તમે આ ટાઈપની ઇફેક્ટ જોઈ લો. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને આ ટાઈપનું એનિમેશન ક્રિએટ કરતા શીખવાડીશ. આ ટાઈપની ઇફેક્ટ કઈ રીતે બનાવવાની એ તમને શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપની ઇફેક્ટ બનાવતા શીખવી હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ટાઈપની ઇફેક્ટ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે એનિમેશન જોયું મિત્રો, એ ટાઈપનું એનિમેશન બનાવવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે આ રીતે ક્લિપની જરૂર પડશે, બરાબર? તમે જોઈ શકો છો આ રીતે. એનો તમારે આ રીતે સ્ક્રીનશોટ એક પાડી લેવાનો છે, બરાબર? સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. પછી તમારે શું કરવાનું છે? અહીંયાથી તમારે ફોટોરૂમ એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર? ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમને મળતું નથી, તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર? પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ફોટોરૂમ એપ્લિકેશન, બરાબર? તો તમારે સ્ટાર્ટ ફ્રોમ ફોટો ઉપર ક્લિક કરવાનું છે, ગેલેરીમાં જવાનું છે, બરાબર? સ્ક્રીનશોટ પાડ્યો મિત્રો, બરાબર? એ સ્ક્રીનશોટને તમારે આની અંદર અહીંયા એડ કરી દેવાનું છે, બરાબર? આ રીતે એડ કરશો પછી તમારે યસ કરી દેવાનું છે. યસ કરશો એટલે તમારે આનું પીએનજી રેડી થઈ જશે, બરાબર? તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે, તમારે થોડુંક કટઆઉટ કરવાનું રહેશે, બરાબર? થોડુંક આ રીતે આવે તો તમારે એડિટ કટઆઉટ ઉપર જવાનું છે, બરાબર? પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે, અહીંયા આ રીતે, અને મેન્યુઅલ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી આને આ રીતે ઇરેઝ કરી દેવાનું છે. તમારે જે ભાગ રાખવાનો હોય, બરાબર? આપણે અહીંયા બિલ્ડિંગ રાખવાની છે, તો પ્રોપરલી તમારે અહીંયાથી 0 0 કટિંગ કરી લેવાનું છે, બરાબર? તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે આ રીતે કટિંગ કરી લેવાનું છે 0 0, બરાબર? આ રીતે બિલ્ડિંગનું કટિંગ થઈ ગયું, બરાબર? પછી ડન કરી દેવાનું છે. ડન કર્યા બાદ તમારે અહીંથી સ્ટુડિયો શૂટ ઉપર ક્લિક કરી ફરીથી આના ઉપર ક્લિક કરીને તમારે અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીની અંદર અહીંયા સેવ થઈ જશે, બરાબર? એટલું કરી ફરીથી તમારે અહીંયા બેક આવી જવાનું છે, બરાબર? પછી એઆઈ ટૂલ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને અહીંયા નીચે એક રિટચવાળો ઓપ્શન જોવા મળશે, બરાબર? તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. રિટચમાં જઈ ફરીથી ગેલેરીમાં જવાનું છે અને આપણે જે ફોટો હતો બિલ્ડિંગવાળો, એ ફોટો તમારે અહીંથી એડ કરી લેવાનો છે, બરાબર? આ રીતે એડ કરી લીધો, બરાબર? પછી તમારે શું કરવાનું છે? આ રીતે તમને કંઈક ઓપ્શન જોવા મળશે, તો આને તમારે ફૂલ કરી તમારી જે ભાગ હટાવવાનો હોય, બરાબર, રિમૂવ કરવાનો હોય, એ ભાગ સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણે બિલ્ડિંગ સિલેક્ટ કરી લઈએ છીએ આ રીતે, બરાબર? આ રીતે બિલ્ડિંગ સિલેક્ટ કરી લીધી, તમે જોઈ શકો છો અહીંયા ઓટોમેટિક જ હટી જશે, બરાબર? તો તમે જોઈ શકો છો આ રીતે હટી જશે. તમારે પરફેક્ટ રીતે હટે નહીં તો તમારે ફરીથી આ રીતે સિલેક્ટ કરવાનું છે, એટલે ફરીથી તમારે આ રીતે હટી જશે, બરાબર? તો તમારે આ રીતે સિલેક્ટ કરતું જવાનું છે એટલે અહીંયા હટી જશે, બરાબર? તો તમે જોઈ શકો છો હટી ગયું. પછી ડન ઉપર ક્લિક કરી અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, બરાબર? એટલે તમારી ગેલેરીની અંદર આ ફોટો સેવ થઈ જશે, બરાબર? પછી તમારે શું કરવાનું છે? આટલું થઈ ગયું. પછી તમારે અહીંયાથી વીપીએન કનેક્ટ કરવાનું છે, બરાબર? તો વીપીએનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્લે સ્ટોરની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો સુપર વીપીએન, બરાબર? તો તમારે આને અહીંથી ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ રીતના એડ આવશે, તો એડને તમારે અહીંયાથી ક્લોઝ કરી દેવાનું છે અને પછી કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વીપીએન કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર? તો આપણું વીપીએન અહીંયા કનેક્ટ થઈ ગયું છે, બરાબર? પછી તમારે શું કરવાનું છે? કેપેટ એપ્લિકેશન અહીંયા ઓપન કરવાની છે. કેપેટ એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારે કેન્સલ કરી દેવાનું છે. પછી જો કેપકટ એપ્લિકેશન તમે પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાર ઓપ્શનમાં જવાનું છે. મીવાર ઓપ્શનમાં જઈને તમારે સેટિંગના ઓપ્શનમાં જઈને નીચે તમને બિઝનેસ ક્રિએટર મોડ દેખાશે, બરાબર? એને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે, બરાબર? ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે, કેન્સલ કરી દેવાનું છે. પછી એડિટવાળા ઓપ્શનમાં જઈ અહીંયા ન્યૂ વિડીયો લઈ લેવાનું છે, બરાબર? પછી આપણે જે ફોટો બનાવ્યા હતા મિત્રો, બરાબર, એ ફોટા તમારે બંને અહીંયા એડ કરવાના રહેશે. તમને બતાવી દઉં, સૌથી પહેલાં આપણે જે રિમૂવ કર્યું હતું બેકગ્રાઉન્ડ પર, સોરી, આપણે જે સબ્જેક્ટ રિમૂવ કર્યો તો એ ફોટો એડ કરવાનો છે, બરાબર? પછી વિડીયોની અંદર જઈને આપણે જે વિડીયો ક્લિપ હતી મિત્રો, બરાબર, એ વિડીયો ક્લિપ અહીંયા એડ કરવાની રહેશે, બરાબર? તો મિત્રો આ રીતે વિડીયો ક્લિપ એડ કરી લેવાની છે, બરાબર? થઈ ગયું, બરાબર? તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળશે, બરાબર? પછી તમારે શું કોણ છે? આ ફોટાને તમારે થોડીક અહીંયા સાઈઝ નાની કરી દેવાની છે, બરાબર? 2 સેકન્ડ જેટલી રાખવાની છે, બરાબર? આટલી સુધી તમારે. તો પછી શું કોણ છે? અહીંયા તમારે ઓવરલે ઉપર ક્લિક કરી અહીંયા એડ ઓવરલે ઉપર ક્લિક કરી આપણે જે ફોટો અહીંયા અત્યારે પીએનજી બનાવ્યો મિત્રો, બરાબર, બિલ્ડિંગનો, એ પીએનજી તમારે અહીંયા એડ કરી લેવાનું છે, બરાબર? તો આપણે અહીંયા ફોટોની અંદર જવાનું છે, બરાબર? પછી પીએનજી તમને અહીંયા જોવા મળી જશે આ રીતે. તો પીએનજી ઉપર ક્લિક કરી એડ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે તમારે એડ કરી એની સાઈઝ તમારે આ રીતે સેટ કરી દેવાની છે, બરાબર? સેટ થઈ ગઈ પરફેક્ટ જગ્યા, બરાબર? તમે જોઈ શકો છો આ રીતે આપણે આને એટલે સુધી જ રાખવાનું છે, બરાબર? એટલે આ રીતે સેટ થઈ જશે, બરાબર? પછી તમારે શું કોણ છે? આને તમારે અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરવાનું છે, બરાબર? તો આ રીતે ડુપ્લિકેટ કરી દેવાનું છે. આને પણ ખેંચીને તમારે નીચે લાઈને મૂકી દેવાનું છે. ફરીથી આનું તમારે અહીંયાથી એક ડુપ્લિકેટ લેયર કરવાનું છે આ રીતે. એને પણ તમારે ખેંચીને ફરીથી એક નીચે લાવી દેવાનું છે, બરાબર? ત્રણે આ રીતે આવી જાય, બરાબર? પછી શું કરવાનું છે? અહીંયા પહેલા લેયર ઉપર ક્લિક કરવાનું છે તમારે. પછી લાસ્ટમાં તમને જવાનું છે માસ્કવાળા ઓપ્શનમાં.
માસ્કવાળા ઓપ્શનમાં જશો તો તમે જોઈ શકો છો તમને આ રીતે એક જોવા મળશે હોરિઝોન્ટલ, બરાબર. તો એના પર તમારે ક્લિક કરી તમારે અહીંથી આને આ રીતે અડધું સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. એટલે બિલ્ડિંગનો અડધો ભાગ ઉપર તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયો, બરાબર. પછી તમારે યસ કરી દેવાનું છે. પછી બીજા નંબરના ઉપર લેયર ઉપર ક્લિક કરી ફરીથી માસ્કમાં જવાનું છે. અહીંયા હોરિઝોન્ટલ ઉપર અહીંયા મિરર ઉપર ક્લિક કરવાનું છે. પછી આને તમારે બંને હાથોથી તમે જોઈ શકો છો આ રીતે તમારે એડજસ્ટ કરીને નાનું કરવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે અહીંથી આને અહીંયા જે જગ્યાએ સેટ કરવાનું હોય તમારે એ જગ્યાએ મૂકી જવાનું છે. આના પર ફરીથી ક્લિક કરી રોટેટ ઉપર ક્લિક કરી તમારે અહીંથી રોટેટ કરવું હોય તો બી તમે અહીંથી કરી શકો છો. ફેધર પણ આમાં જરૂર નથી, ફેધરની પોઝિશન તમે ચેન્જ કરી શકો છો, બરાબર. તો તમારે અહીંથી આને તમારા હિસાબથી સેટ કરી દેવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે સેટ કરી અહીંયા યસ કરી દેવાનું છે, બરાબર. પછી નીચે ક્લિક કરી તમારે ફરીથી અહીંયા લાસ્ટમાં જવાનું છે માસ્કવાળા ઓપ્શનમાં. ફરી હોરિઝોન્ટલ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી રોટેટવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી રોટેટ કરવાનું રહેશે 180, બરાબર. તો આ રીતે 180 તમારે અહીંથી આ રીતે રોટેટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારે શું કરવાનું છે આને તમારે અહીંથી આ જે કટ થયેલો ભાગ દેખાય ત્યાં તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે. એટલે ત્રણેયનું તમારે અલગ અલગ કટઆઉટ થઈ જશે, બરાબર. તમારે પરફેક્ટ રીતે કટઆઉટ અહીંયા કરી દેવાનું છે, બરાબર. કટઆઉટ થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું છે તમારે અહીંયા પહેલી ક્લિપ ઉપર ક્લિક કરી તમારે અહીંયા સૌથી પહેલાં છેલ્લે એક બીટમાર્ક કરવાનું છે, બરાબર. પછી અહીંયા તમારે એક આગળ બીટમાર્ક કરવાનું છે, બરાબર. આ રીતે પહેલાં પછી તમારે વચ્ચે આવીને તમારે ક્લિપને આ રીતે અદ્ધર કરી લેવાની છે, આ રીતે તમે જોઈ શકો છો. પછી એને તમારે થોડીક આ રીતે રોટેટ કરવું હોય તો તમે આ રીતે રોટેટ કરી શકો છો, બરાબર. તો આ રીતે રોટેટ તમારે કરી દેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે આ બીજી નંબરનું જે લેયર છે એના પર ક્લિક કરી એના સ્ટાર્ટિંગમાં અહીંયા લગાવવાનું છે તમારે કી ફ્રેમ, અને પછી તમારે સૌથી પહેલાં એક આગળ લગાવવાનું છે. પછી વચ્ચે તમારે સેન્ટરમાં અહીંયા આવી જવાનું છે, બરાબર. સેન્ટરમાં આવીને ફરીથી ક્લિપને વચ્ચેના ભાગને તમારે ઊંચો કરી લેવાનું છે. પછી એને તમારે આ રીતે અહીંથી રોટેટ થોડોક કરી દેવાનું છે, બરાબર. આ રીતે રોટેટ થઈ ગયો, આ રીતે અટેચ થઈ ગયો, બરાબર. પછી છેલ્લે લાસ્ટવાળી જે લેયર છે એના પર ક્લિક કરી એમાં પહેલાં તમારે કી ફ્રેમ લગાવવાનો છે આ રીતે. પછી તમારે બીજા નંબર છે લાસ્ટમાં આવીને કી ફ્રેમ અહીંયા લગાવવાનો છે. ફરીથી વચ્ચે આવીને એ ભાગને પણ તમારે અહીંથી આ રીતે ઊંચો કરી દેવાનો છે, બરાબર. અને પછી આને તમારે આ રીતે સેટ કરીને અહીંયા રોટેટ કરી દેવાનું છે થોડુંક, બરાબર. એટલે આ રીતે તમારે સેટ થઈ જશે, બરાબર. તમને થોડુંક પ્લે કરીને બતાવો, તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે શું કરવાનું છે તમે આને વધારે પણ ઊંચો એથી કરી શકો છો તમારે જે સુધી બધી ક્લિપો સેટ ના થાય ત્યાં સુધી, બરાબર. તો તમારે શું કરવાનું છે એ જો તમારે નીચે પડતું હોય તો તમે જોઈ શકો છો આ રીતે વધારે ઊંચું તમારે અહીંથી કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. એટલે ક્લિપ બિલ્ડિંગ તમારી વધારે ઊંચો એનિમેશન તમને આ રીતે જોવા મળે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે શું કરવાનું છે આ બંને કી ફ્રેમની વચ્ચે આવીને તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન જોવા મળતો હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી તમે જોઈ શકો તમને ઘણા બધા એનિમેશન તમને અહીંયા જોવા મળતા હશે, બરાબર. તો તમારે એનિમેશન તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઘણા બધા એનિમેશન તમને જોવા મળતા હશે. એમાંથી તમને બતાવી દઉં કયો એનિમેશન તમારે લગાવવાનું છે. આ રીતે તમને જે રાઉન્ડ આઉટ છે મિત્રો, બરાબર, એ એનિમેશન તમારે અહીંયા લગાવવાનું છે, બરાબર. એક અહીંયા લગાવી દેવાનું છે અને એક અહીંયા લગાવી દેવાનું છે, બરાબર. તો એમાં પણ તમારે એ એનિમેશન લગાવવાનું છે, બરાબર. તો તમારે અહીંયા લાસ્ટમાં જવાનું છે, બરાબર. એની અંદર જે તમે આ રીતે એનિમેશન લગાવી શકો છો, બરાબર. બાકી તમે આ એકમાં એ લગાવવાનું છે, એકમાં બીજા નંબરનું તમારે લગાવવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગમાં તમારે રાઉન્ડનું આઉટવાળું લગાવવાનું છે અને બીજા નંબરનું જે છે મિત્રો, બરાબર, કી ફ્રેમની વચ્ચે એમાં તમારે રાઉન્ડ ઇનવાળી ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તો બધામાં તમારે સેમ એ રીતે કરવાનું છે. સ્ટાર્ટિંગમાં તમારે આવી જવાનું છે, અહીંયા માસ્કિંગ ઉપર જવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયા આપણે રાઉન્ડ આઉટ, બરાબર. પછી આગળની જે બે કી ફ્રેમ વચ્ચે આવે, બરાબર, એની અંદર જઈને તમારે અહીંયાથી રાઉન્ડ ઇનવાળી એનિમેશન, બરાબર. આ રીતે તમને ત્રણેયમાં લગાવીને તમને બતાવી દો કે એનિમેશન આપણે કેવું લાગે છે, બરાબર. તો તમારે આ રીતે કરીને એનિમેશન ક્રિએટ કરી દેવાનું છે. જ્યારે તમે વિડીયો એડિટ એક્સપોર્ટ કરશો ત્યારે તમને ખબર પડશે કે એનિમેશન કેવું લાગે છે, બરાબર. અને આ એનિમેશન અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવી દો ફાઇનલ રિઝલ્ટ આ રીતે સેટ થઈ ગયું, તમે જોઈ શકો છો. આની અંદર તમને એનિમેશન પણ મેં સેટ કરીને બતાવી દીધું, બરાબર. એ એનિમેશન તમારે આની અંદર અહીંયા લગાવવાનું છે, બરાબર. આ રીતે સેટ થઈ ગયું, બરાબર. તમે આમાં સ્મોક ઇફેક્ટ પણ અહીંયા નાખી શકો છો, બરાબર. એ તમને લેયર એ તમને આપી દઈશું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર, બરાબર. સ્મોક ઓવરલે, બરાબર. તો એ પણ તમે આની અંદર અહીંયા લગાવી શકો છો, બરાબર. બાકી આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે. સાઉન્ડ ઇફેક્ટ તમારે અહીંયાથી બતાવી દો તમને. અહીંયા તમારે ઓડિયોવાળા ઓપ્શનમાં જવાનું છે, સાઉન્ડ ઇફેક્ટમાં જવાનું છે. સાઉન્ડ ઇફેક્ટમાં જતો તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર. તો તમારે જે સાઉન્ડ ઇફેક્ટ તમારે લગાવવું હોય તમે અહીંયા લગાવી શકો છો. મેં વિડીયોની અંદર યુઝ કર્યા છે એ પણ તમને આની અંદર મળી જશે, બરાબર. એમાં તમારે ક્લિક કરી અહીંયા સર્ચ કરવાનું છે સોર્સ, બરાબર. તો તમારે અહીંયા સર્ચ કરશો તો તમે જોઈ શકો તમને અહીંયા ઘણા બધા સાઉન્ડ ઇફેક્ટ મળી જશે.
આ રીતે તમે જુઓ, આ રીતે સેટ કરી અહીંયા મૂકી દેવું. ફરીથી તમારે સાઉન્ડ ઇફેક્ટમાં જવાનું છે, સર્ચ કરવાનું છે ફિલિંગ સાઉન્ડ ઇફેક્ટ, બરાબર. આ રીતે સર્ચ કરી દેવાનું છે. એમાં પણ તમને અહીંયા ઘણા બધા જોવા મળશે, બરાબર. એમાંથી તમને બતાવી દઉં. અહીંયા આ રીતે ક્લિક કરી તમે જુઓ, પરફેક્ટ રીતે સેટ થઈ ગયો. તમે પ્લે કરીને સાંભળી લો. થોડું ઘણું તમને અહીંયા આમાં ક્લિકની અંદર તમે ઉપર નીચે લાગે તમારે શું કોણ છે, ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા. પછી બરાબર તમારે જોઈ શકો છો ક્લિપની વચ્ચે તમારે આ રીતે તમારે નોર્મલ જાતે સેટિંગ અહીંયા આ રીતે કરી લેવાનું છે, એટલે પરફેક્ટ અહીંયાથી સેટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. આગળની ક્લિપની અંદર પછી તમે તમારી રીતે એ સ્લો મોશન અપ્લાય કરી શકો છો. તો મિત્રો આપણું વિડીયો કમ્પ્લીટ અહીંયા બની ગયું છે. તમને એનિમેશન કેવું લાગ્યું, સારું લાગ્યું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. બાકી તમારે વિડીયો પછી તમે અહીંયાથી એક્સપોર્ટ કરી શકો છો તમારા વિડીયોની અંદર એનિમેશન લગાવીને. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.